શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 43મો અધ્યાય. કુવલિયા પીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, કામ, ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા પરીક્ષિત, હવે કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદેય નિત્ય કર્મથી નિવૃત્ત થઈ દુંદુભી નગારાનો અવાજ સાંભળીને રંગભૂમિ જોવા માટે નીકળ્યા. ભગવાન કૃષ્ણએ રંગભૂમિના દ્વાર ઉપર જઈને જોયું, ત્યાં મહાવતની પ્રેરણાથી કુવલિયા પીડ હાથી ઊભો છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી લીધી. મેઘ જેવી ગંભીર વાણીથી મહાવતને પડકારતા કહે છે કે, મહાવત, ઓ મહાવત, અમને બેને જવાનો રસ્તો આપ, અમારા રસ્તામાંથી હટી જા. સાંભળતો નથી, મોડું ન કર, અન્યથા હું હમણાં જ આ હાથીની સાથે તાને યમ સદન પહોંચાડી દઈશ. આવી રીતે ધમકાયો ત્યારે ક્રોધથી મહાવત સમસમી ગયો. કાળ મૃત્યુને અમરાજ જેવો અત્યંત ભયંકર કુવલિયા પીડને અંકુશ મારી ક્રોધિત કર્યો અને શ્રી કૃષ્ણ તરફ એને હાંક્યો છે. કુવલિયા પીડ દોડતો દોડતો ભગવાન તરફ આવે છે. સૂંઢમાં પકડી લીધા. ભગવાન કૃષ્ણ સૂંઢમાંથી છટકી ગયા અને એક મુક્કો મારી એના પગની વચ્ચે જઈને છુપાઈ ગયા. કુવલિયા પીડે જોયું કે ક્યાંય ગયા. વધારે ક્રોધિત થયો. એને ઊંઘીને પોતાની સૂંઢથી ભગવાનને શોધી અને પકડી લીધા, પણ ભગવાને બળપૂર્વક પોતાને છોડાવી લીધા અને પછી એ બળવાન હાથીનું પૂંછડું પકડીને જેમ ગરુડ સર્પને પકડે અને ઢસડે એવી રીતે ક્રીડા માત્રમાં 25 ધનુષ એટલે કે 100 હાથ ઘસડીને લઈ ગયા. અને જેમ બાળક ગાયના પૂંછડાનું પકડે અને એની પાછળ પાછળ ફરે, એમ ભગવાન કૃષ્ણ પોતાને પકડવા માટે ડાબા જમણા ફરતા એ હાથીની પાછળ પાછળ ફરવા લાગ્યા છે. ત્યાર પછી સૂંઢની સામે આવીને એને હાથીને એક થપ્પડ મારી અને નીચે પાડવા માટે એની સામેથી ભાગવા લાગ્યા છે. જાણે પગલે ને પગલે હમણાં પકડી લેશે, હમણાં પકડી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ દોડતા દોડતા એક વારમાં રમતમાં જ જમીન ઉપર પડી જવાનો અભિનય કરે છે અને ત્યારે ઝટપટ એને પકડવા માટે હાથે આવે છે. ત્યારે ભાગી જાય છે. હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો. એ સમજો કે એ પડી ગયા છે. હવે એને બહુ જ જોરથી પોતાના 2 દાંત જમીન ઉપર માર્યા છે. ધરતી ઉપર આમ દાંત ભરાવે છે. પણ આ કુવલિયા પીડનું આક્રમણ છે એ વ્યર્થ ગયું. એ વધારે ચીડાય છે. મહાવતોની પ્રેરણાથી એ ક્રોધિત થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પર તૂટી જ પડ્યો. ભગવાન મધુસૂદન પોતાની તરફ એને આવતો જુએ છે ત્યારે એની પાસે ગયા છે અને પોતાના એક જ હાથે એની સૂંઢ પકડી અને ધરતી ઉપર પછાડ્યો છે. એને પડી જવાથી ભગવાને સિંહની જેમ રમત રમતમાં એને પગથી દબાવી એનો દાંત ખેંચી કાઢ્યા અને એ રીતે હાથી અને મહાવતને સ્વધામ પહોંચાડી દીધા. પરીક્ષિત, મરણ પામેલા હાથીને અહીંયા જ છોડી ભગવાન કૃષ્ણએ હાથમાં એના દાંત રાખીને રંગભૂમિ ઉપર પ્રવેશ કર્યો છે. એની શોભા દર્શનીય હતી. એના ખભા પર હાથીનો દાંત હતો. શરીર લોહી લોહી અને મંદ
અને મદબિંદુથી શોભી રહ્યું હતું. મુખ કમલ ઉપર પસીનાના બિંદુઓ. શ્રી કૃષ્ણ અને બલરામ બેયના હાથમાં કોલિયા પડ્યા હાથીના મોટા મોટા દાંત, શસ્ત્રના રૂપમાં. શસ્ત્ર તો બીજું કઈ હતું જ નહીં. અને કેટલાક ગોપ બાળકોની સાથે સાથે ચાલતા હતા. રંગભૂમિમાં પ્રવેશ કર્યો. રંગભૂમિની અંદર પધાર્યા છે. એ પહેલવાનોને વજ્ર જેવા લાગે છે. ત્યારે એનું સ્વરૂપ કેવું હતું? પહેલવાનો જુએ છે એને વજ્ર જેવા લાગ્યા છે. જન સમુદાયને નર રત્ન જેવા લાગ્યા છે. સ્ત્રીઓને મૂર્તિમંત કામદેવ જેવા દેખાય છે. ગોપોને પોતાના સ્વજન જેવા દેખાય છે. દુષ્ટ રાજાને દંડ આપનારા શાસક દેખાય છે. માતા પિતા સમાન વડીલો વૃદ્ધો એને બાળક જેવા દેખાય છે. અને કંસને તો કાળ જેવા દેખાય છે. અજ્ઞાનીઓને વિરાટ પુરુષ જેવા દેખાણા છે. યોગીઓને પરમ તત્વ રૂપે અને પરમ ભક્ત યાદવોને પોતાના ઈષ્ટદેવ દેખાય છે. જેવો જેનો ભાવ એવું એને સ્વરૂપ દેખાણું છે. રૌદ્ર, અદ્ભુત, શ્રૃંગાર, હાસ્ય, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને પ્રેમ રસનો અનુભવ બધાએ કર્યો છે. આમ જોઈએ તો કંસ બહુ જ ધીર વીર હતો, છતાં એને જોયું કે આ બેય કોલિયા પેટને મારીને આવ્યા છે, મારી નાખ્યો છે. હવે તને ચોખ્ખે ચોખ્ખો સમજાઈ ગયું કે આને જીતવા બહુ મુશ્કેલ છે. ત્યારે બહુ ગભરાઈ ગયો છે. શ્રી કૃષ્ણ અને બલરામની ભુજાઓ લાંબી લાંબી હતી. પુષ્પોના હાર, સુંદર વસ્ત્ર, આભૂષણ વગેરેથી એનો વેશ અદ્ભુત લાગતો હતો. એવું લાગતું હતું કે જાણે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતાઓ નટ અભિનય કરવા માટે આવ્યા હોય ને એવા લાગતા હતા. જેના નેત્ર એકવાર એના પર પડી જાય બસ ત્યાંથી ખસતા જ નહીં. એટલું જ નહીં, તેઓ પોતાની કાંતિથી એનું મને ચોરી લેતા હતા. રંગભૂમિ ઉપર બે જણા છવાઈ ગયા છે. પરીક્ષિત, મંચ ઉપર જેટલા લોકો બેઠા હતા એ મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને જોઈને એટલા પ્રસન્ન થઈ ગયા કે એના નેત્રો અને મુખ કમળ ખીલી ઉઠ્યા છે. ઉત્કંઠાથી ભરાઈ ગયા. ત્યારે એમણે આ બેના દર્શન કરીને એને તૃપ્તિ નહોતી થતી. નયનોથી બે ભાઈને પી રહ્યા હોય, જીભથી ચાટી રહ્યા હોય, નાસિકાથી સૂંઘી રહ્યા હોય અને હાથીથી પકડીને હૃદય લચામતા હોય. હાથથી ભેટી પડ્યા. એના સૌંદર્ય, ગુણ, માધુર્ય, નિર્ભયતા એ જાણે દર્શકોને એની લીલાનું સ્મરણ કરાવી દીધું કે એ લોકો પરસ્પર એના વિશે જોયેલી સાંભળેલી વાતો હતી ને એ કહેવા લાગ્યા છે. આ બે સાક્ષાત નારાયણ ભગવાનના અંશ છે. પૃથ્વી ઉપર વસુદેવજીના પુત્ર તરીકે અવતર્યા છે. એતો ભગવત સાક્ષાદ હરે નારાયણસ્ય હિ અવતીર્ણા વિહાંસેન વસુદેવસ્ય વેશ્મનિ. આ
આ બે સાક્ષાત નારાયણ ભગવાનનો જ અંશ છે. આ શ્યામ સુંદર જે દેખાય છે ને, આંગળી ચીંધીને કહે, એ દેવકીનો પુત્ર છે. જન્મતા જ એને વસુદેવજી ગોકુળ પહોંચાડી દીધા હતા. આટલા વખત સુધી તે અહીંયા ગુપ્ત રૂપે રહ્યા અને નંદજીના ઘરમાં તેઓ આટલા મોટા થયા. એને જ પૂતના, તૃણાવત, શંખચૂડ, કેસી, ધેનુકાસુર અને બીજા કેટલાય દુષ્ટ દૈત્યોનો વધ કર્યો છે અને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે. એને જ ગાયો અને ગોવાળોને દાવાનળથી, જ્વાળાથી બચાવ્યા હતા. કાલિય નાગને નાયતો અને ઇન્દ્રનો ગર્વ ઉતારી દીધો. એને 7 દિવસ સુધી એક હાથ ઉપર ગિરિરાજ ગોવર્ધન પર્વતને ઉપાડી રાખ્યો. એનાથી ભારે વૃષ્ટિ, આંધી અને વજ્રપાતની અસરથી ગોકુળની રક્ષા કરી છે. એનું મંદ મંદ હાસ્ય, મધુર અવલોકન અને સર્વદા એકરસ, એક સરખા પ્રસન્ન મુખારવિંદના દર્શન કરીને બધાય ગોપીઓ બધાય આનંદિત થતા હતા અને અનાયાસે જ એ બધા પ્રકારના તાપથી મુક્ત થઈ જતી હતી. વિદ્વાનો કહે છે કે આ શ્રી કૃષ્ણ યદુવંશની રક્ષા કરશે, યદુવંશની રક્ષા કરશે. આ પ્રસિદ્ધ વંશ શ્રી કૃષ્ણ દ્વારા મહાન સમૃદ્ધિ, યશ અને ગૌરવ પ્રાપ્ત કરશે. આ બીજા શ્યામ સુંદરના મોટા ભાઈ કમલ નયન બલરામજી, અમે કોઈના મુખેથી સાંભળ્યું છે કે આણે પ્રલંબાસુર, વત્સાસુર અને બકાસુર વગેરેને માર્યા છે. જે વખતે દર્શકોમાં આ પ્રમાણે ચર્ચા થતી હતી ત્યારે અખાડામાં તુરી વગેરે વાદ્યો વાગતા હતા. એ સમયે ચાણૂર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ને ઉદ્દેશીને કહે છે, હે નંદન શ્રી કૃષ્ણ અને બલરામ, તમે બે આદરણીય વીર છો. અમારા મહારાજે એવું સાંભળીને કે તમે બે લોકો મલ્લયુદ્ધમાં બહુ નિપુણ છો, તમારો પરાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે. જો ભાઈ, પ્રજા મન, વચન અને કર્મથી રાજાનું પ્રિય કરે છે, એનું કલ્યાણ થાય. જે પ્રજા મન, વચન અને કર્મથી રાજાનું પ્રિય કરે એનું કલ્યાણ થાય, અને જે રાજાની વિરુદ્ધ વિપરીત જાય, એનું વિપરીત કામ કરે, ઈચ્છાથી વિરુદ્ધ, એને નુકસાન થાય છે. એ તો બધા જાણે છે કે ગાય વાછરડા જે ચરાવનારા ગોવાળો છે એ દરરોજ આનંદથી જંગલમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય અને ગાય વાછરડાઓ ચરાવતા રહીએ, એ તો બધા જાણે છે. એટલે આવો, અમે ને તમે મળીને મહારાજને આપણે પ્રસન્ન કરવા માટે કુસ્તી લડી રાજા રાજી થાય આપણને જુએ તો. આવું કરવાથી આપણા ઉપર બધા લોકો ખુશ થશે, કેમ કે રાજા બધી રીતે પ્રજાના પ્રતીક છે. પરીક્ષિત, શ્રી કૃષ્ણ તો ઈચ્છતા હતા કે આની સાથે કુસ્તી કરવીશ. એ ચાણૂરની વાત સાંભળીને એનું અનુમોદન કર્યું અને કહે છે, દેશકાલ પ્રમાણે કહે છે કે ચાણૂર, અમે આ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ. અમારે એને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો તો અવશ્ય કરવો જ જોઈએ, એમાં જ અમારું કલ્યાણ છે. પણ ચાણૂર, અમે અત્યારે બાળક છીએ. અમે અમારા જેવા નાના બળવાળા બાળકોની સાથે કુસ્તી લડશું. અમારા જેવડા કોક હોય ને એને બોલાવો.
કુસ્તી તો સમાન બળવાળા હોય ને એની વચ્ચે થવી જોઈએ. એટલે દર્શક સભાસદોને અન્યના સમર્થક માનવાનું પાપ ન લાગે. નતર તો બધાને એમ થાય કે આ અન્યાય આપણે જોઈ છે, એટલે એ દર્શકોને પાપ લાગે. બાલા વયમ તુલ્ય બલે, અમારા જેવા નાના બાળકો હોય ને એની સાથે અમે ક્રીડા કરી. ચાણક્ય છે હવે રહેવા દો, તમે અને બલરામ ન તો બાળક છો ન તો કિશોર છો. તમે બે બળવાનમાં શ્રેષ્ઠ છો. તમે અત્યારે જ 1000 હાથીઓનું બળ ધરાવતા કુવલિયા પીડા હાથીને રમત રમતમાં મારી નાખો છો. એટલે તમે બે અમારા જેવા બળવાનનો સાથે લડવું જ પડશે, એમાં અન્યની કોઈ વાત નથી. તમે મારા ઉપર તમારું જોર અજમાવો અને બલરામ સાથે મુષ્ટિક લડશે. તમારું જોર મારી સાથે, એટલે તમે મારી સાથે લડો. તસ્માદ ભવાદ ભ્યામ બલિર્વીર્યો દ્વયમ નાનયોત્રવે મયી વિક્રમ વાર્ષ્ણેય બલેન સહ મુષ્ટિકઃ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे कुवल्यापीडवधो नाम 43 श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.